નમસ્તે મિત્રો, મારું નામ કિંજલ જીનવાલા. આજે મારી ચેનલમાં આપણે બતાવશું સુરતી સરસિયા ખાજા કેવી રીતે બને છે તે બતાવશું. આપણે મેંદામાં જેટલું મેંદો છે તેના જ ભાગનું આપણે તેલ લેશું અને તેને બરાબર મિક્સ કરી લેશું આપણે એક વખત. પછી મેંદાને ગેસ પર આપણે ધીમે ધીમે શેકવા માટે મૂકી દઈશું. આપણે એટલી વખત શેકવાનો જેટલો એનો કલર ચેન્જ થઈ જાય અને બધો છૂટો નહીં પડે ત્યાં સુધી આપણે શેકવાનો આપણે મેંદાને. મેંદો શેકાય એટલે એમાં આપણે મીઠું, જીરું, કાળા મરી પાવડર અને સફેદ મરચું નાખીને બરાબર મિક્સ કરીશું. મેંદો શેકાઈ જાય એટલે આપણે ખાજા માટે લોટ બાંધી દઈશું. ખાજાનો લોટ બાંધવા માટે આપણે મેંદાની અંદર આપણે હળદી, તેલ અને નમક નાખીને લોટ બાંધી દઈશું. લોટ આપણે એકદમ ઢીલો બાંધીશું, નરમ. લોટને બંધાઈ જાય પછી જોર જોરથી પટકીને એને ઢીલો કરવાનો. લોટ ઢીલો થઈ જાય પછી એને આખા ઠારામાં એને પાથરી દેવાનો. આપણે જે મસાલો બનાવ્યો છે મરી, જીરું અને સફેદ મરચાંવાળો, તે મસાલો એની પર પાથરવાનો. પાથરીને એના લેયર કરશું આપણે. આવી રીતે સેમ પ્રોસેસ આપણે 4 વખત કરશું. પહેલી વખત, સેમ પ્રોસેસ બીજી વખત, પાછી પ્રોસેસ ત્રીજી વખત અને ફાઇનલ ચોથી વખત. મસાલાના 4 વખત લેયર બની જાય એટલે આપણે તેના નાના નાના બોલ બનાવી દેવાના. આ પ્રમાણે નાના બોલ બની જાય પછી તેને સરખા કરી દેવાના. આ રીતે એક સરખા થઈ જાય શેપ એટલે આપણે થાળામાં આ રીતે ગોઠવી લેવાના. આપણે થાળામાં ગોઠવીને ખાજાના બોલ્સને હાથથી આવી રીતે ચપટા કરવા. ચપટા કર્યા પછી હાથથી કાણા કરવા, નહીં તો ખાજા પૂરીની જેમ ફૂલી જશે. ખાજાને ધીમા તાપ પર લાલ થાય ત્યાં સુધી શેકો. ખાજા થઈ જાય એટલે તેને ઊભા જ તેને જાળીમાં મૂકો એટલે તેમાંથી એક્સ્ટ્રા બધું તેલ બહાર નીકળી જાય. આપણા સુરતી સરસિયા ખાજા રેડી છે હવે.